નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢથી તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કેશોદમાં મેઘતાંડવ જોવા મળ્યું। 8 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો। ત્યારે વરસાદ ખાબકતા અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા, રસ્તાઓ પણ બંધ કરવા પડ્યા હતા। ત્યારે કેશોદમાં જે અજાબ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે, જ્યાં સરપંચે મુસાફરોને અજાબ રોડ પર ન જવા અપીલ કરી છે। તો મહત્વના સમાચાર કેશોદથી સામે આવી રહ્યા છે, જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 8 કલાકમાં 6 ઇંચ વરસાદ જોવા મળ્યું। મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું હતું। ત્યારે છેલ્લા 8 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ચારેકોર પાણી પાણી જોવા મળ્યું। અનેક ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા। અજાબ ગામે બપોરના 2 વાગ્યાથી અત્યાર સુધીમાં ધોધમાર સતત વરસાદ વરસતા કેશોદ અજાબ રોડ આજે બંધ થયેલ છે। અસંખ્ય વાહનો પૂર આવવાને કારણે રસ્તામાં અટવાયેલા પડ્યા છે। એવા સમયે અજાબ અને કેશોદ તરફથી આવતા રાહદારીઓને વિનંતી જૂનાગઢથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં માળિયાહાટીમાં મેઘલ નદી બંને કાંઠે વહેતી થઈ છે। ત્યારે માળિયાહાટીનામાં મેઘલ નદી બંને કાંઠે વહેતી થઈ છે। મેઘતાંડવ જોવા મળ્યું છે। ત્યારે ગડુગામ નજીક નદીમાં ઘોડાપૂર આવતા તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। નદી ગાંડીતુર બનતા નીચાણવાળા વિસ્તારો છે તેઓને સાવચેત કરવામાં આવ્યા છે। ત્યારે સ્થાનિકોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ અંગે તંત્ર દ્વારા પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। નદી પટ પર ન જવા પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે માળિયાહાટીના મેઘલ નદીમાં આ ઘોડાપૂરની સ્થિતિ સામે આવી છે। ગડુગામ નજીક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। તો જૂનાગઢથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યો, જ્યાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ત્યારે જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી। સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ઠેર ઠેર વરસાદ। તો જૂનાગઢથી અન્ય મહત્વના સમાચાર, જૂનાગઢમાં વરસાદ વચ્ચે એસટી બસ ફસાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે ભારે વરસાદને લીધે વરસાદી પાણીમાં એસટી બસ ફસાઈ જવાની ઘટના સામે આવી છે। ત્યારે માળિયાહાટીનામાં આ મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી। મોટી દુર્ઘટના ટળી। ત્યારે વાદરવડ જે બસ જતી હતી અને તે દરમિયાન પાણીમાં અટવાઈ જવાની આ ઘટના બની। તો કેશોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કેશોદમાં વધુ વરસાદથી જનજીવન છે પ્રભાવિત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે કેશોદમાં છેલ્લા 8 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને તેના લીધે જનજીવન છે પ્રભાવિત થયું છે। મેઘતાંડવ જોવા મળ્યો હતો અને આ મેઘતાંડવથી જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે ભારે વરસાદથી રસ્તા અને કોઝવે છે ત્યાં ઠેર ઠેર પાણી જોવા મળ્યું। અનેક ગામોનો સંપર્ક છે સંપૂર્ણપણે તૂટી ગયો। તો બીજી બાજુ રાજકોટમાં પણ મેઘમહેર જોવા મળી છે। રાજકોટમાં પણ મોટા પ્રમાણમાં મેઘ તાંડવ જોવા મળ્યું હતું। ઠેર ઠેર વરસાદ પડ્યો છે રાજકોટ જિલ્લામાં। ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જ્યાં ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। વરસાદથી શહેરની અંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। ત્યારે ધોરાજીના ચકલા ચોકમાં પણ ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા। હવામાન વિભાગની આગાહીને લઈને છેલ્લા 3 દિવસ સમગ્ર ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ધોરાજીમાં વરસાદ જાણે મન મૂકીને વરસી રહ્યો છે તેવી સ્થિતિ સર્જાઈ છે। આપ જોઈ શકો છો કે ધોરાજીના ચકલા ચોક વિસ્તારમાં નદીનું સ્વરૂપ પકડી લીધું છે। વરસાદના પાણીના વહેણ તમે જોઈ શકો છો કે
કેટલું પાણી ગોઠણરૂપ પાણી ભરાઈ ગયું છે। આ જે દ્રશ્ય છે ધોરાજી શહેરના ચકલાચોક વિસ્તારના છે। આવી જ રીતે ધોરાજી શહેરના સમગ્ર વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ગોઠણરૂપ પાણી છે, ક્યાંક ને ક્યાંક નદી જેવા દ્રશ્યો સર્જાય છે। તમે જોઈ શકો છો કે કેવા દ્રશ્યો સર્જાયા છે અને વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક નીકળવામાં તકલીફ વેઠવી પડે છે, જેને લઈને સ્થાનિક લોકો પણ વાહન ચાલકોને એક રીતે મદદરૂપ થાય છે વાહનો કાઢવા માટે। વિમલ સોંદરવા, મંતવ્ય ન્યૂઝ, ધોરાજી। તો અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રેડ એલર્ટ વચ્ચે દરિયા કિનારે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। ત્યારે અમરેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને જેને લઈને દરિયાકાંઠે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। ત્યારે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ત્યારે હાલમાં ભારે વરસાદ છે, રેડ એલર્ટ છે અને આ રેડ એલર્ટ વચ્ચે માછીમારોને હવે દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયા કિનારે જે તોફાની જેવા જે મોજા ઉછળી રહ્યા છે ત્યારે 3 નંબર છે, 3 નંબરનું સિગ્નલ છે એ લગાવવામાં આવ્યું। તો અમરેલીથી અન્ય મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં અમરેલીમાં સ્ટેટ હાઈવેની પોલ આખરે ખુલી ગઈ છે। ત્યારે અમરેલીમાં સ્ટેટ હાઈવેની કામગીરીની જે પોલ છે એ આખરે ખુલી ગઈ છે। ત્યારે જે સ્ટેટ હાઈવે છે તેમાં મોટા આંકડિયા વચ્ચે જે આ સ્ટેટ હાઈવે છે તેની આ પોલ સમગ્ર ખુલી ગઈ છે। ત્યારે સ્ટેટ હાઈવેને પહોળો કરવાની જે કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે। ત્યારે અમરેલીથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રથમ વરસાદમાં જ આ પોલ ખુલી ગઈ છે। રોડની સાઈડમાં જે ધોવાણ થઈ ગયું હોવાના સમાચાર સામે આવ્યા છે। સ્ટેટ હાઈવે પરની જે સાઈડમાં ગાબડા પણ પડી ગયા છે। ત્યારે સ્ટેટ હાઈવેની કામગીરીની પોલ આખરે પ્રથમ વરસાદમાં જ ખોલી ગઈ છે, જ્યાં પોલ ખોલતા જ જે ગાબડાઓ જોવા મળ્યા છે, વાહન ચાલકો માટે ભયભીત આ રસ્તો બન્યો છે। તો સુરતના વેસુ વિસ્તારથી મહત્વના સમાચાર, જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે। ત્યારે સુરતના વેસુ વિસ્તાર કે જ્યાં માત્ર 15 મિનિટમાં જ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વેસુ વિસ્તારમાં જે જળબંબાકાર જોવા મળ્યો છે ત્યારે ભગવાન મહાવીર કોલેજ બહાર પાણી ભરાઈ ગયા છે। વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ભારે પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓની પણ મુશ્કેલી વધી છે। ત્યારે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। पंदर मिनिटની બારિશમાં ખાસ કરીને વાત કરીએ સુરત શહેરને વીઆઈપી વિસ્તારમાં આવતા જે ભગવાન મહાવીર કોલેજ એમની ગેટની બહાર જ પાણી ભરાતા દેખાઈ ગયું છે। ભગવાન મહારાજ બહાર જે ભગવાન મહાવીર યુનિવર્સિટી છે એની ગેટની બહાર આ હિસાબે પાણી ભરાયું છે, જોઈ શકાય છે। જે હિસાબે જે ગાડી ચાલક છે, જે વાહન ચાલક છે એ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જે હિસાબે વાત કરીએ કે આ 15 મિનિટની બારિશ છે, આમાં કશે ને કશે સુરત મહાનગરપાલિકાને પોલ ખુલતી દેખાઈ રહી છે, જોઈ શકાય છે। જે હિસાબે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીથી કશે ને કશે એમાં જે ખાલી કાગળ પર કરી છે એવું લાગી રહ્યું છે। જે હિસાબે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે એ કશે ને કશે આ પોલ ખુલતી દેખાઈ રહી છે। આ મહાનગરપાલિકાને વીઆઈપી વિસ્તારમાં આવી રીતે પાણી ભરાઈ જતું હોય તો ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જે નીચલા વિસ્તારમાં છે એમાં તો જે પૂરની સ્થિતિ આવી જાય એવી સંભાવના બની શકાય છે, કહી શકાય છે। કેમ કે ખાસ કરીને આ સુરત શહેરને વીઆઈપી વિસ્તાર છે, જે ભગવાન મહાવીર યુનિવર્સિટી આવેલું છે એ સુરત શહેરને વીઆઈપી રોડ પર છે, વીઆઈપી વિસ્તાર કહેવાય છે। તો એ અહીંયા પાણી ભરાવાની કન્ડિશન જોઈ રહ્યું છે, કેમ કે આ વીઆઈપી વિસ્તારમાં આવી રીતે પાણી ભરાતું હોય તો કશે ને કશે વાત કરીએ જે હિસાબે મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂન કામગીરી છે કશે ને કશે પોલ ખુલતી દેખાઈ રહી છે। આ જ હિસાબે જો મહાનગરપાલિકા કામ કરી હોતે તો જે પાણી ભરાવાનું કન્ડિશન છે નહીં ભરાતે, ખાસ કરીને કેટલી ગાડીઓ પણ આમાં બંધ દેખાઈ રહી છે, કેમ કે જોઈ શકાય છે જે હિસાબે સુરત મહાનગરપાલિકા કામ કરી હતી પ્રી મોન્સૂન એમાં હવે એનો પોલ ખુલતી દેખાઈ રહી છે, કેમ કે 15 મિનિટની બારિશમાં આવી રીતે રોડ પર પાણી ભરાઈ જાય છે। જે વીઆઈપી વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ જાય તો કશે ને કશે વાત કરીએ કે જેમાં આ મહાનગરપાલિકાને પોલ ખુલ્લી દેખાઈ રહી છે, કેમ કે વીઆઈપી વિસ્તારમાં જે
પાણી ભરાઈ જતું હોય તો જે નીચલા વિસ્તાર છે એમાં તો સ્વાભાવિક છે કે એ ભરાઈ જતું હોય છે, પણ જે મહાનગરપાલિકા દાવો કરતી હતી કે પ્રી મોન્સૂનમાં આ વખતે પાણી નહીં ભરાય, પણ આ વીઆઈપી વિસ્તારમાં પણ પાણી ભરાતું દેખાઈ રહ્યું છે. અને જે હિસાબે જે કરોડોની બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા છે એ અહીંયા એનું પોલ ખોલતું દેખાઈ રહ્યું છે. જોઈ શકાય છે જે હિસાબે એક પછી એક ગાડીઓ છે જે પાણીમાં આવી રહી છે, જે પાણીની અંદર સમાવેશ કરીને જે તરતી આવી રહી છે એમ કહી શકાય છે. કેમ કે જે પાણી જે ગાડીઓ છે પાણીમાં ચાલે છે, રોડ પર ક્યાં છે રોડ દેખાતી પણ નથી. તો આ સુરત મહાનગરપાલિકામાં જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ લોકો માટે અહીંયા સ્વિમિંગ પુલ બનાવીને મૂકેલા છે કે જો તમે સ્વિમિંગ પુલમાં ન્યાવું હોય તો આ સ્વિમિંગ પુલ બનાવીને મૂકેલા છે ભ્રષ્ટ અધિકારીઓ. કેમ કે દર વર્ષે જે મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીના નામે કરોડો રૂપિયા લેતી હોય એ કશે ને કશે આ ફોકટ સાબિત થઈ રહી છે. કેમ કે જે મહાનગરપાલિકા છે એ આમાં નિષ્ફળ ગઈ છે. અને ખાસ કરીને વાત કરીએ જે હિસાબે આ રોડ પર પાણી ભરાવાનું જે સ્થિતિ છે અથાવત છે. સુરત મહાનગરપાલિકાને કશે ને કશે આમાં જે અધિકારીઓ છે, જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે છે એમાં કશે એમની પોલ ખોલતી દેખાઈ રહી છે. કેમ કે જે સુરત મહાનગરપાલિકા દાવો કરતી હતી કે આ વખતે પાણી નહીં ભરાય, પણ આ વખતે પણ સુરત મહાનગરપાલિકાના વીઆઈપી વિસ્તારમાં પ્રી મોન્સૂનનું જે પ્રી મોન્સૂનની કામગીરી છે એનું પોલ ખોલતું દેખાઈ રહ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં સતત 3 દિવસથી વરસી રહેલા ભારે વરસાદની અસર દરિયાકાંઠે પણ જોવા મળી રહી છે. ભારે પવન અને સમુદ્રમાં જોરદાર કરંટના કારણે માંગરોળનો દરિયો ગાંડોતુર બન્યો છે અને 20 થી 25 ફૂટ સુધીના ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાંજમેર ગામે ભારે વરસાદના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. ત્યારે સાવેણી નદી પર ચાલી રહેલા કામને કારણે બનાવવામાં આવેલા ડાયવર્ઝન સતત વરસાદથી તૂટી ગયું છે અને જેના કારણે અનેક ગામોને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. ત્યારે જાંજમેરથી જામનગર તરફ જવાનો આ એકમાત્ર ડાયવર્ઝન માર્ગ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં વરસાદી પાણીના પ્રવાહે માર્ગ ધોવાઈ જતા સ્થાનિક પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ત્યારે ગ્રામજનો અને સરપંચ દ્વારા તાત્કાલિક પુલની મરામત કરી જે વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જાંજમેરથી સોળવદર જતા મહાદેવ મંદિરની બાજુમાં સાવેડી નદી ઉપર જે રસ્તો છે તે પુલનું કામ ચાલુ હતું. તે પુલનું કામ ચાલુ હોવાથી બાજુમાં ડાયવર્ઝન આપેલો હતો. કાલ અતિ ભારે વરસાદના કારણે તે ડાયવર્ઝનનું પુલ તૂટી ગયું છે. તેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જાંજમેરથી સોળવદર, ટીંબડી, ખજુડા અને જામકંડોળા ને જોડતો આ પુલ રસ્તો હતો અને જાંજમેરથી ડાયરેક્ટ જામનગરને જોડતો પણ આ રસ્તો છે, જેમાં આશરે 100 થી 150 ગામો આવે છે. તો હાલ આ પુલ તૂટવાના કારણે વાહન વ્યવહાર બંધ છે. તેના કારણે ખેડૂતોને અને વિદ્યાર્થીઓને ખૂબ હાલાકી ભોગવવી પડે છે. કેમ કે રાજકોટ જિલ્લાના આટકોટ, ગુંદાળા, જંગવડ, પાંચવડા, જીવાપર અને બળધોઈ, ચિતલિયા અને કાનપર સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદથી નાના ચેકડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે. ત્યારે આજે સવારથી જ વાતાવરણ ખુલ્લું થતાં ખેડૂતોએ ધરતી માતાને વંદન કરી મગફળી, કપાસ સહિતના પાકોનું વાવેતર કરી અને શરૂઆત કરી છે. ત્યારે ખેડૂતોએ સારા વરસાદ અને સારા પાકની આશા સાથે મેઘરાજાને પ્રાર્થના કરી છે. જ્યાં ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદ ખેતી માટે સોનાની કિંમત છે આ સોનાની કિંમત કરતાં પણ વધુ હોય તેવું સાબિત કરે છે. તો વેરાવળમાં ભારે વરસાદ વચ્ચે નમસ્તે સર્કલથી ટાવર ચોક સુધીના આઇકોનિક રોડની ખરાબ હાલત સામે આવી છે. પાણી ભરાયેલા ખાડામાં જીએસઆરટીસીની એક બસ ફસાઈ જતા મુસાફરો અને રાહદારીઓ છે તેઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. જ્યાં પાલિકાની ધીમી ગતિની કામગીરી અને અધૂરી પ્રી મોન્સૂન તૈયારી ઉપર સવાલ ઉભા થયા છે. ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક રોડના સમારકામની માંગ કરી છે. જ્યાં ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ આ મુદ્દે મેદાને આવ્યા છે. અને પહેલો જ વરસાદ છે. જો પહેલો જ વરસાદમાં જો આ પરિસ્થિતિ હોય અને તમે જો તો બસ સ્ટેન્ડ એરિયો છે તો બસ સ્ટેન્ડ એરિયામાં પણ દુકાનોમાં પાણી આ પહેલા જ વરસાદમાં ઘૂસી ગયું છે. ત્યારે સંપૂર્ણ રીતે આટલી જાણ કરવા છતાં ચીફ ઓફિસરને, રિજનલ કમિશનરને ફરિયાદ કરવા છતાં પણ હું પોતે ધારાસભ્ય તરીકે રૂબરૂ બધામાં એમની સાથે જયેલો. એમને બતાવ્યું કે પાણીનો વેણ આ વિસ્તારમાં આ રીતે કરો તો પાણીનો નિકાલ થઈ શકે. પ્રોજેક્ટ મંજૂર મેં કરાવ્યું છે પણ પ્રોજેક્ટમાં હજી તાંત્રિક સિદ્ધાંતિક મંજૂરી
અને ટેન્ડર પ્રક્રિયા થતાં 6 મહિનાની ઉપર થઈ જશે. એટલે અમે વૈકલ્પિક વ્યવસ્થા માટે થઈને અમને કીધેલું, છતાં પણ આ ચીફ ઓફિસર અને અહીંનું તંત્ર એ ખાલી ગરીબ માણસોને હેરાન કરવા માટે, ગરીબ માણસોને નાનું દુકાન ધંધો કરતા હોય, લારી હોય કે એને હેરાન કરવા અને ગરીબ માણસોનું મકાન પાડવા સિવાય આ ધંધો, આ વિસ્તારના અધિકારીઓ હોય, ચીફ ઓફિસર હોય, પ્રાંત અધિકારી હોય, કલેક્ટર હોય કે એડિશનલ કલેક્ટર હોય, આ સિવાય બીજું કોઈ કામ કરતા નથી. તે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી શિવકૃપા નગર સોસાયટીમાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. વરસાદ બાદ રસ્તા પર કીચડ અને પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે નાના બાળકોને ખભા પર બેસાડીને રસ્તો પાર કરવાની ફરજ પડી છે, જ્યાં સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાની બેદરકારીના કારણે વર્ષોથી આ સમસ્યા યથાવત છે. ऐसे आज जब बारिश हुई तब से है, बस 10 साल से ऐसे पड़ा है. ऐसे रोड़ा हम सब लोग गिराते हैं, फिर वो सब लोग ऊंचा कर देते हैं, फिर पानी भर जाता है. सब लोग बारिश में ज़्यादा सरकार के आदमी कोई आते हैं यहाँ पे? आते हैं, देख के चले जाते हैं. उसमें क्या, जो दवा पानी छिड़के पर चले जाते हैं. रोड बनाने का कुछ कोई सुनता नहीं है. बोलते हैं आपकी साल में बनेगी, आपकी साल में बनेगी. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચને લઈને વિવાદ વધુ ઘેરાયો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ હેમાંગ વસાવડાએ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાને પત્ર લખી ડિમોલેશનના કુલ ખર્ચ સહિત અનેક વિગતો માંગી છે. સાથે જ કોરોના કાળમાં પતરાની આડત પાછળ થયેલા ખર્ચ, વર્ષ 2018થી પેન્ડિંગ વેન્ડર બિલ, જ્યાં એફટેક રકમની જે પ્રક્રિયા અને સરકારી કાર્યક્રમોના ખર્ચની માહિતી પણ માંગવામાં આવી છે. ત્યારે કોંગ્રેસે એફટેક પદ્ધતિ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતી હોવાનો આક્ષેપ કર્યો છે. માંગેલી વિગતો નહીં અપાય તો કોંગ્રેસના કોર્પોરેટર જનરલ બોર્ડમાં આ મુદ્દે સવાલ ઉઠાવશે. જે કાંઈ વાત જાહેર કરી છે એ કટકે કરી છે કે પાણીનું 22 લાખનું બિલ, ભોજનનું આટલું બિલ, વિડીયોનું. પણ જ્યારે તમે ડિમોલિશન કરો છો ત્યારે જેસીબી પણ આવ્યા હતા, બુલડોઝર પણ આવ્યા હતા, ટ્રેક્ટરો પણ થયા છે જે ભરતી કાટમાળ ખસેડ્યો એના. આ કાટમાળ પાછો વેચાણા હોવાની વાતો પણ આવે છે. એટલે કેટલો બધો ભ્રષ્ટાચાર થયો હશે, એટલે આખો આંકડો એક સાથે જાહેર કરવાની મેં માગણી મૂકી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ચીતલિયા ગામમાં બાઇક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે સામે આવેલા ફૂટેજમાં ચોર બાઇકની ચોરી કરી અને લાખવડ રોડ તરફ જોવા મળ્યો હતો. ત્યારે વિસ્તારમાં વારંવાર ચોરીની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને તપાસ માટેનો ધમધમાટ શરૂ કર્યો છે. હળવદમાં મોરબી બ્રાન્ચ કેનાલમાં ઓવરલોડ ડમ્પરોના કારણે મોટું નુકસાન થયું હોવાનો તંત્રએ સ્વીકાર કર્યો છે. નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે નુકસાન કરનાર વાહનો સામે નોટિસ આપવામાં આવશે અને કેનાલ પર બેરિકેટિંગ લગાવવામાં આવશે. આગામી 10 દિવસમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ત્યારે અગાઉ ગ્રામ પંચાયતની રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય હતું. ત્યાં વાહન જે કોરીના જે ચાલે છે, અમને અનુમાન છે કે એનાથી જે પ્રેશર આવે એના કારણે કેનાલ તૂટેલ છે, ડેમેજ થયેલ છે. જે અંગે તમામ કોરીવાળાને નોટિસ આપેલ છે. સબ ડિવિઝનના જે ગામિત સાહેબ છે નોટિસ આપેલી છે. અને આગળની કાર્યવાહીમાં અમે ત્યાં બેરિકેડ લગાવવાના છીએ અને પ્લસ જાહેરનામું બહાર પાડી અને ત્યાં પ્રતિબંધ કરવા માટેની કાર્યવાહી કરવાના છીએ. સાહેબ, કેટલા સમયથી આ કોરીના ડમ્પરો ચાલતા હશે? અગાઉ તમે કેટલી વખત નોટિસ આપેલી, ત્યારબાદ શું જવાબ મળેલો? હું છેલ્લા 2 મહિનાથી અહીંયા કેનાલના ચાર્જમાં છું, ત્યારથી ડમ્પર ધ્યાનમાં આવેલું છે. અમે અગાઉ મૌખિક તો ના પાડેલી જ છે, પણ આમ છતાં એ લોકો રોડ યુઝ કરે છે. અને કેનાલ જે હમણાં છેલ્લે આપણે પ્રેસમાં આવ્યું તે પ્રમાણે કેનાલમાં ડેમેજ નુકસાન જણાયેલું હતું.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વિકડિયા ગામની વાડી વિસ્તારમાં વહેલી સવારે બે સિંહ નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ત્યારે સ્થાનિકોએ સિંહોના વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા, જ્યાં સિંહોએ એક બળદનું મારણ પણ કર્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે ચોમાસાની ઋતુમાં ખેડૂતો અને માલધારીઓની અવરજવર વધતા સિંહોના આંટાફેરાથી ચિંતા વધી છે। તો સુરતના નાસિરનગરમાં થયેલા વિવાદિત ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ સામે કડક વલણ જોવા મળ્યું, જ્યાં કોર્ટે ડિમોલિશનની સમગ્ર પ્રક્રિયા, પોલીસની ભૂમિકા અને તપાસની દિશા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। સાથે જ સરકારને વધુ જવાબદાર અભિગમ દાખવવાનો સંકેત પણ આપ્યો છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર, સુરત મનપા અને પોલીસને કોર્ટના આકરા સવાલોનો સામનો કરવો પડ્યો। કોર્ટે પ્રથમદર્શી નિરીક્ષણમાં ડિમોલિશનની કાર્યવાહી ગેરકાયદેસર હોવાનું જણાતાનું અવલોકન કર્યું। કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે આટલી ગંભીર ઘટનામાં સરકાર હજી સુધી સક્રિય કેમ નથી બની? જો સ્થળ ઉપર માત્ર ડિમાર્કેશન માટે જ ટીમ મોકલવામાં આવી હતી તો સાથે જેસીબી અને ભારે મશીનરી કેમ પહોંચાડવામાં આવી? કોર્ટના મતે સમગ્ર કાર્યવાહી પૂર્વ આયોજનબદ્ધ ડિમોલિશન જેવી દેખાઈ રહી છે। પોલીસની ભૂમિકા પર પણ કોર્ટે કડક ટિપ્પણી કરી છે। ડિમોલિશનની તપાસ માટે રચાયેલી ડેપ્યુટી કમિશનર કક્ષાની સમિતિ અંગે પણ કોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો। કોર્ટે સૂચન કર્યું છે કે તપાસ વધુ ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા થવી જોઈએ અને જેથી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થઈ શકે। સુનાવણી દરમિયાન ટોરેન્ટ પાવરની કામગીરી પણ ચર્ચામાં રહી। બીજી તરફ રાજ્ય સરકારે કોર્ટને માહિતી આપી કે તપાસમાં સહકાર ન આપવાના આરોપસર સુરત મનપાના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ થશે। हाई कोर्ट से जो फैसला है उससे तो हम खुश हैं, पर जहाँ हमारा घर टूटा हमको वहाँ पे ही बना के दो, और जब तक नहीं तैयार होता, जब तक नहीं बनता तो हमारा भाड़ा भी सरकारी ही भरेंगी। ये हमारी बस इतनी ये है जज साहब से क्या ये फैसला करो कि हमारा भाड़ा भी सरकारी भरेंगी। तो क्या हमें हमारी जगह पे ही घर चाहिए? 1 महीने से ऊपर दिन हो गए, आप हम 26 दिन से लेकर 26 दिन तक हम लोग बगैर छत के थे, और 26 दिन के बाद हमें हॉल मिला, तो उसके बाद हमें जिंदगी भर हॉल में तो हम रह नहीं सकते, हमें घर बना के दो। और जब तक घर नहीं बनता तो घर नहीं बनेगा तो भी हमको इधर उधर रहने मत दो, हमें कहीं पे एक ठिकाना दो हमारा घर, और उसका भाड़ा वाड़ा सब तुम लोग को सरकार को ही देना है, क्योंकि तोड़ा हमने नहीं, सरकार ने तोड़ेला है। તો આ લોકોના ઘર કોણે તોડ્યા, કેવી રીતના તોડ્યા, મશીનરી કેવી રીતના આવી, મશીનરી કોણ લાવ્યું, કોને આદેશ આપ્યા, કોણે મીટરો કઢાવ્યા, એ બધો તપાસ કરે। તમે તપાસ કરો, વાંધો નથી, પણ એક બી આરોપી છૂટવો ના જોઈએ। બધા સેલના જિલ્લા સજા પાછળ હોવા જોઈએ અને આ લોકોનો ઘર ત્યાં જ બનાવીને આપો। સુનાવણી દરમિયાન અરજદાર પક્ષે એવો પણ આક્ષેપ કર્યો છે કે ડિમોલિશન દરમિયાન અસરગ્રસ્તોને હાઈકોર્ટમાં જવા માટે કહેવામાં આવ્યું હતું। આ મુદ્દે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો આ અંગેનો વિડીયો પુરાવા સાચા સાબિત થશે તો ફોરેન્સિક તપાસ બાદ જવાબદાર અધિકારી સામે યોગ્ય કાર્યવાહી થશે। ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટના આકરા અભિગમ બાદ હવે આગામી સુનાવણીમાં રાજ્ય સરકાર, મનપા અને પોલીસ કોર્ટ સમક્ષ શું જવાબ રજૂ કરી રહી છે તેના ઉપર સૌ કોઈની નજર ટકેલી છે। દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।